કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના વળતા પ્રહાર રૂપે ઓપરેશન સિંધુની સફળતા બદલ જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા છે। ગત 22મી એપ્રિલે પહેલગામના આતંકી હુમલામાં 26 નાગરિકોની હત્યા થઈ હતી, જેનો ભારતીય સૈન્યએ ઓપરેશન સિંધુના રૂપમાં બદલો વાળી દીધો છે અને પાકિસ્તાન સરહદે સંખ્યાબંધ આતંકીઓના ઠેકાણા ઉડાડી દીધા છે અને અસંખ્ય આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે। જે અનુસંધાને જામ સાહેબે એક પત્રમાં વડાપ્રધાનને જણાવ્યું છે કે આપના નેતૃત્વમાં સૂરવીરોની વીરતા અને ચતુરાઈ તેમજ અદ્ભુત શસ્ત્ર સાથેની પ્રશંસનીય તાલીમ દ્વારા સમગ્ર વિશ્વએ ભારતની અતુલ્ય ક્ષમતા અને જુસ્સો જોયો છે, જે બદલ ભારતીય સેનાને ખૂબ શાબાશી અને પરમ આદરણીય પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર, એમ જામ સાહેબના પત્રમાં જણાવવામાં આવ્યું છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।